મિત્રો પ્રયોગ નંબર 5 બરાબર। પ્રયોગ નંબર 5ની અંદર આપેલા નમૂનાના દ્રાવણ એસિડ છે કે બેઝ એની પરખ તમારે કરવાની છે બરાબર મિત્રો। એટલે સૌપ્રથમ નમૂનાના દ્રાવણો તમને આપેલા છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તમને નમૂનાના દ્રાવણ સ્વરૂપે એટલે કે કોઈ પણ એક દ્રાવણ તમારે રાખવાનું હતું તમારી લેબોરેટરીની અંદર, એના ઉપરથી તમારે પ્રયોગ કરવાનો હતો। તો એની અંદર સાધનોની અંદર શું આવશે તો કે 4 વોચ ગ્લાસ રાખવાના છે અને એક ડ્રોપર, આટલું તમારે સાધનની અંદર લખવાનું છે। એના પછી તમને ઉપર આકૃતિ આપેલી છે, આ આકૃતિને એક્ઝેક્ટલી ડ્રો નીચે તમારે કરવાની રહેશે। ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની અંદર શું આવશે મિત્રો તો કે સૌપ્રથમ 4 વોચ ગ્લાસ લો અને ત્યારબાદ દરેક વોચ ગ્લાસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપાં નાખો। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પત્ર, ફિનોલ્ફથેલેનનું દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખી તેની કસોટી કરો। આ રીતે દરેક દ્રાવણની સૂચકોની મદદથી કસોટી કરો અને અવલોકનોની નોંધ કરવાની છે મિત્રો। તો અહીં દરેક દ્રાવણના નોંધ તમને આપેલી છે। પહેલું દ્રાવણ છે HCl દ્રાવણ, તો એમાં શું થશે કે લાલ લિટમસ પેપર પર અસર થશે તો કે રંગ પરિવર્તન કરશે નહીં, અને ભૂરા લિટમસ પેપર ઉપર થશે તો કે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે મિત્રો HCl લાલ કલરનું બનાવશે। એના પછી ફિનોલ્ફથેલિનના દ્રાવણ વડે તો કે રંગહીન રહેશે અને મિથાઇલ ઓરેન્જની અંદર લાલ રંગ બનાવશે। ત્યારબાદ H2SO4ની અંદર અહીંયા તો કોઈ પણ રંગ પરિવર્તન થશે નહીં, આમાં લાલ બનાવશે, રંગહીન અને લાલ। મિત્રો આખું કોષ્ટક તમે આમાંથી જોઈ અને લખી નાખજો બરાબર મિત્રો। આવું તમને પરિણામ પ્રયોગશાળાની અંદર મળ્યું જ હશે। એના પછી નિર્ણય છે તો કે આમાં એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આમ રંગ પરિવર્તન દ્વારા એસિડ અને બેઝ એ જાણી શકાય છે મિત્રો। એના પછી તમને અમુક ખાલી જગ્યાઓ આપેલી છે, તો પહેલી ખાલી જગ્યા છે નીચેના પૈકી કયો પ્રબળ એસિડ છે, તો આપણે લખવાનું છે નાઇટ્રિક એસિડ। બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયો બેઝ છે, તો એની અંદર KOH એ બેઝ છે। એના પછી ત્રીજો આવશે નીચેના પૈકી કયા ક્ષારના દ્રાવણોની pH 7 છે, તો એમાં જવાબ આવશે KNO3। પછી બીજી પ્રશ્નમાં પહેલી ખાલી જગ્યા એસિડ દ્રાવણની pH ખાલી જગ્યા કરતાં ઓછી હોય તો 7 કરતાં ઓછી હોય છે। એના પછી બીજો પ્રશ્ન બેઝ જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે, તો એમાં જવાબ આવશે જીપ્સમ નામનો પદાર્થ એ જમીનની અંદર ઉમેરવામાં આવે છે।